પણ પતિએ પત્નીને કીધું એ કે સાંભળ એ કે શું એ કે હું માની લે કે કદાચ ક્યાંક ખોવાઈ જાવ તો એ બેન કે તો હું તો છાપામાં જાહેરાત છપાવું. એનો પતિ કે ઓહો તું કેટલી સારી છો, પછી તું એમાં નીચે શું લખાવે? એની પત્ની કે હું નીચે એમ લખાવું, તમે જ્યાં હો ત્યાં ખુશ રહો. બે બેનપણીઓ ઊભી ઊભી વાતો કરતી હતી. 2 કલાક થઈ તોય બેમાંથી એકેય બેઠી નહીં, કારણ કે એને મોડું થતું હતું. તોય બેઠી નહીં, એટલી વાતો એની એમ. ખબર નહીં શું વાતો થાય, અઘરું. એક નવી ખુલેલી દુકાને એક ગ્રાહક આવ્યો. દુકાન હજી ઓપનિંગ થયું જ તું, ન્યા ગ્રાહક આવ્યો. ન્યા આવીને કે રામ રામ શેઠ. એટલે શેઠે કીધું આ પૂરા આવી કે તે વાણે કીધું એ કે શું રાખો છો? ઓલા કે બાકી નથી રાખતા, બાકી બધું રાખી, ઉધાર નહીં. કારણ કે અમુક મેં કીધું એમ અઘરા હોય. એક બેન નથી ડૉક્ટર પાસે ગયા. હવે ઘટના એવી થઈ હતી કે એ તો દવાખાનું હતું, એ ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરનું દવાખાનું હતું. એની ભેગા પીડિયાટ્રિશિયન હતા, બાળરોગ નિષ્ણાત હતા. એ બેનને ત્યાં જ ડિલિવરી થયેલી. 3 દી પછી એના જ બાળકને બતાવવા ગયેલા. એટલે ડૉક્ટરે તપાસ કરીને બિલ આપ્યું. કે આ બેન ડૉક્ટરને કહેવા માંડ્યા કે સાહેબ હાય કે આવડું મોટું બિલ હોય, હજી 3 દી પહેલાં અહીંથી જ લીધો છે. કેમ જાણે વેસાતો લીધો. ખરેખર ન બોલ્યું. એક જણો કહેતો હતો કે હું અમેરિકા ભણીને આવ્યો છું. અમુક ફાકે ચડી જાય ને પછી એને પાછા વાળવા આગ્રા હોય કે હું અમેરિકા ભણીને આવ્યો છું. કે મને તમે ગમે એ સવાલ પૂછો ને હું એના 4 જવાબ આપું. હા એટલું નોલેજ મારી પાસે. તમે સવાલ 1 પૂછો, હું જવાબ તમને 4 આપું. તે આવડે આણે પૂછ્યું કે તારા બાપુજીનું નામ કે. હા જોતી જેડ્યો બોલો ગામમાં હંતાઈ ગયો. બાળકને પોતાને કોઈ સારામાં સારી રીતે સમજી શકે તો એ તત્વ કોઈ હોય તો માં. હા મોઢે બોલું માં અને મને હાચે નાનપણ સાંભળે. આજ મોટપની બધી મજા મને કડવી લાગે કાક. કે બાળકની દરેક ભાવનાને માં સમજી શકે, પણ એના એ બાળકને સારામાં સારી રીતે સમજાવી શકે એ બાપ. અને એના એ બાપને પાછો કોઈ સારામાં સારી રીતે સમજાવી શકે તો એ બાળકની માં. આ બધી એકબીજા સાથે જોડાયેલી કડીઓ છે. કારણ કે રાત સુબહ કા ઇંતજાર નહીં કરતી. આવા સરસ મજાના હાસ્યના કાર્યક્રમ તમે સાંભળતા હો ને એટલે યાદ આવે કે રાત से ही सुबह का इंतजार नहीं करती, खुशबू मौसम का इंतजार नहीं करती. रात सुबह का इंतजार नहीं करती, खुशबू मौसम का इंतजार नहीं करती. जो भी खुशी मिले जिंदगी में उसका आनंद लीजिए. जो भी खुशी मिले जीवन में उसका आनंद लीजिए, क्योंकि जीवन कभी वक्त का इंतजार नहीं करती. जिंदगी कभी वक्त का इंतजार नहीं करती. ક્યારે કયો સમય ક્યારે કોનો આવી જાય કાંઈ નક્કી નથી. કયો ફોન કોનો છેલ્લો ફોન થઈ જાય કાંઈ નક્કી નથી. એવા સમયની અંદર હું તમે જીવીએ છીએ સાહેબ. ત્યારે જે સમય મળે ને એ સમયને આનંદથી માણી લેવાય. જે ક્ષણો મળી છે એને માણી લેવાય. હા કારણ કે ગઢપણ છે ને જીવનમાં બહુ દોયલું છે. હા યુવાની હોય ત્યાં સુધી તો વાંધો નથી, પણ જેવું ગઢપણ આવે એ તો બહુ દોયલું છે. એક વૃદ્ધાવસ્થામાં કાકા અને કાકી હારે રહેતા હતા, ઘરમાં એકલા જ રહેતા હતા. એટલે કાકા ઊભા થયા એટલે કાકીએ કીધું કે તમે રસોડામાં જાઓ છો? તો કાકા કે હા. એ કે તો વળતા આવો ને તો ફ્રીજમાંથી મારી હાટું આઈસ્ક્રીમ લેતા આવજો, ફ્રીજમાં પડ્યો છે. તે કાકા કે હો. કાકી કે એમ નહીં, ભૂલી જાશો, લખી લ્યો. કારણ કે આ ઉંમર જ ભૂલવાની છે ને. એ કે લખી લ્યો. કાકા કે પણ નહીં ભૂલું, લેતો આવીશ. એ કે તો એક કામ કરો, એની ઉપર છે ને એક સ્ટ્રોબેરી મૂકી દેજો. કાકા કે મૂકી દે. એ કે એમ નહીં, લખી લ્યો, ભૂલી જાહો. વળી કાકા કે નહીં ભૂલું. તે કાકી કે એક કામ કરજો, થોડુંક માથે ક્રીમે નાખી દેજો. તે કાકા કે નાખી દે, પણ કે લખી લ્યો, ભૂલી જાશો. કાકા કે પણ નહીં ભૂલું, કીધું ને. એમ કરતા ડગુ મગુ ચાલે. એ રસોડામાં ગયા. 5 મિનિટ પછી પાછા આવ્યા. સેવ મમરાની ડીશ હાથમાં હતી. અને સેવ મમરાની ડીશ જેવી ટેબલ ઉપર મૂકી એટલે કાકીએ કીધું કે જો હું કહેતી હતી ને આમાં બૂંદી હોત ભેગી લાવવાની હતી, ભૂલી ગયા નહીં. બે ભૂલી ગયા. નકર 2 મિત્રો વચ્ચે હમણાં ઝઘડો થઈ ગયો. 2 ભાઈબંધ, પાકા ભાઈબંધ.
હા ને બે માથા ફોડી નાખ્યા એકબીજાને, બોલો લોહી જામ થઈ ગયા, ચારે બાજુ હાથ પગ સોલાઈ ગયા, એવા ધીંગાણું થઈ ગયેલું. એટલે પછી તો ગામમાં પંચ હતું, એટલે પંચ સમક્ષ હાજર કરવામાં આવ્યા વડીલો પાસે કે ભાઈ તમે બે શેમાંથી બાંધ્યા, ઝઘડો શેનો હતો? એટલે એકે કીધું એ કે તું કે, ઓલો કે ના તું કે, આ કે તું કે. એટલે પંચે કીધું ભાઈ બે જણા વારા ફરતી વાત કરો. એટલે એક જણાએ શરૂ કર્યું કે સાહેબ અમે બે ભાઈબંધ પાકા નદીના પટ ઉપર સાંજનો સમય અને એને ટાઢા બોળ પવનની અંદર બેઠા બેઠા એ કે અમે વાતુના તડાકા કરતા હતા. પણ તો એમાંથી બાંધવાનું કેવી રીતે થયું? એ કે બાંધવાનું એવી રીતે થયું કે બેઠા બેઠા મેં મારા મનની વાત એને કીધી કે મારે છે ને એ કે એક ભેંસ લેવી છે. તો ઓલો કે પણ તો એમાં બાંધણ છે નહીં થઈ જાય. એ કે મેં એમ કીધું કે મારે ભેંસ લેવી છે, એટલે એણે મને એમ કીધું કે તું ભેંસ ન લેતો, મારે છે ને ખેતર લેવું છે. પછી કે હું ખેતર લઉં અને તારી ભેંસ છે એ મારા ખેતરમાં ચરવા માટે ઘૂસી જાય તો તને ખબર છે ને મારો મગજ હું કેટલો ખારો માણસ છું. એટલે પછી સાહેબ કે મેં કહી દીધું કે તો તમ તારે થાય કરી લેજે, તારા જેટલા હોય એને લઈને વયો આવજે, બાકી હું ભેંસ લેવાનો. ત્યાં તો ઓલો ઊભો થયો, સાહેબ એમ નહીં સાંભળો, કે મારી વાત સાંભળો, મેં એને એમ કીધું કે મારે ખેતર લેવું છે તો તું ભેંસ લેતો નહીં, કારણ કે મારા ખેતરમાં તારી ભેંસ ગળી જાય ને તો હું ભેંસનો વાહો ખોખરો કરી નાખીશ, પછી કહેતો નહીં મારી ભેંસને હું કામ મારી. હા એ વાતમાં અમારે બેને બાંધણું થયું. એમાં થોડીક વાર થઈ તો એ ઊભો થયો, એણે આંગળીથી રેતીમાં નદીના પટમાં એક ચોરસ ખાનું દોર્યું. એ કે લે આ મારું ખેતર, લાવ હવે એમાં તારી ભેંસ. તે આવડાણી તે લાકડીનો એક નાનો બટકો કરીને ખોડી દીધું. એ કે તો આ તારા ખેતરમાં મારી ભેંસ. અને પછી એ કે અમારે બેને એ કે હામી જે ધીંગાણું થયું એ તો તમારી હામું જ છે. હવે મારે ખેતરે નથી લેવું, ઓલો કે મારે ભેંસે નથી લેવી, પેલા અમને કોક દવા કરાવવી, દુખે છે બહુ. પણ બહુ સરસ મજાની એક નાનકડી વાત રજૂ કરી દઉં કે ઢોસા તમે બધાય ખાતા હો તો ઢોસાની અંદર 3 પ્રકાર આવે. સાદા ઢોસા આવે, મસાલા ઢોસા આવે અને સ્પેશિયલ મસાલા ઢોસા આવે. આવી 3 ક્વોલિટી આવે. એમ આપણા ગુજરાતી માણસોમાં 3 પ્રકાર આવે. જો સાદા ગુજરાતી આવે, મસાલા ગુજરાતી આવે અને એક સ્પેશિયલ ગુજરાતી પણ આવે, સ્પેશિયલ મસાલા ગુજરાતી. કેવા હોય હું તમને એની વ્યાખ્યા કરી દઉં કે સાદા ગુજરાતી હોય ને એ શાંતિથી ક્યાંક નાની સૂની નોકરી કરતા હોય, ધંધો કરતા હોય. મસાલા ગુજરાતી હોય ને એ નોકરી તો કરતા હોય પણ ભેગા શેર બજારનું કરતા હોય. અને ઓલા સ્પેશિયલ મસાલા ગુજરાતી છે ને ઈવડા એ પાછા જ્યાં નોકરી કરતા હોય નેન શેર બજારની દલાલી ચાલુ કરતી. બીજી વાત, સાદા ગુજરાતી જે રહ્યા એને ખાલી એની આજુબાજુવાળાની પાડોશીની ઇન્કમ ઉપર નજર હોય. ઓલા મસાલા ગુજરાતી રહ્યા ને એ અદાણીની અંબાણીની ઇન્કમ ઉપર નજર રાખે. અને ઓલા પાછા સ્પેશિયલ મસાલા ગુજરાતી રહ્યા ને એ તો બિલ ગેટ્સ ને આમિર ખાન ને છૂટાછેડા થયા એમાં કોને કેટલા રૂપિયા દીધા ને લીધા એનો હિસાબ રાખે. સાદા ગુજરાતી છે એ ફરવા માટે ક્યાંક જાય તો મોટા ભાગે ગ્રુપ ટૂરની અંદર જાય અને એવું પહેલાં વિચારે કે એની અંદર ગુજરાતી રસોઈઓ છે કે નહીં. મસાલા ગુજરાતી રહ્યા એ ફોરેનની ટૂરમાં જાય અને ત્યાં એવો આગ્રહ રાખે કે એમાં ગુજરાતી રસોઈઓ હોવો જોઈએ. અને ઓલા સ્પેશિયલ મસાલા ગુજરાતી તો ચંદ્રની અને સ્પેસની ટૂરનું આયોજન કરતા હોય પણ ન્યાય એને ગુજરાતી રસોઈઓ તો જોઈ જો. આ ગુજરાતી જગતના ચોકમાં ક્યાંય પાછા ન પડે એવા મારા ગુજરાતી છે, કારણ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. લખાણ ખોટું હોય ને, લખાણ રાઇટિંગ, તો એને સુધારી શકાય. લખાણ ખોટું હોય તો એને સુધારી શકાય, પણ લખણ ખોટા હોય એને સુધારી ન શકાય, કારણ કે અમુક છે ને જન્મજાત લખણ ખોટા. હા, એને સુધારવાની વાત જ ન કરે. વાંદરો ગમે એટલો ગઢો થાય, ગુલાટ મારવાનું ભૂલે નહીં. હા, એ લખણ ખોટા કહેવાય. નથી એક પતિએ પત્નીને કીધું એ કે ઓલી છોકરી છે ને મારી સામે હસીને જોવે છે. હા, કે ઓલી છોકરી મારી સામે હસીને જોવે છે. અને ઘરવાળીએ ખાલી એટલું જ કીધું એ કે હસીને જોવે છે કે જોઈને હસે છે.
હમણાં એક શિક્ષકને ઘરેથી ફોન આવ્યો, 15મી ઓગસ્ટ હતી, સાહેબ ધ્વજવંદન કરવા માટે નિશાળમાં ગયેલા, રાષ્ટ્રીય ફરજ છે, બધાએ બજાવવી જોઈએ, નૈતિક ફરજ સમજીને. સાહેબ તો ગયા જ હતા નિશાળમાં, એને તો ફરજિયાત જવું પડે. એટલે 10 વાગે ફોન આવ્યો એના ઘરેથી મેડમનો. હા, એ કે ધ્વજવંદન પતી ગયું હોય, ધ્વજ ફરકાવી દીધો હોય તો જલ્દી ઘરે આવી જાઓ, કપડાં ને વાસણ બે બાકી છે, કારણ કે દેશ આઝાદ થયો છે, તમે નહીં. ઘરે કેટલાય કામ પડ્યા છે. બેન એના પતિને કહેતા હતા, એ કે ઓફિસેથી આવો ને તો બાજુવાળી રમીલાને 7 વાગે સાંજે એના ઘરે તમે મળતા આવજો. એટલે એના પતિ કીધું, બાજુવાળી રમીલાને હું મળતો આવું એવું મને તું કહે છો? એ કે હા, હું કહું છું. ઓ, હું એને મળું એમાં તને કોઈ વાંધો નથી કે, પણ મને શું વાંધો હોય? મેં જ એને કીધું છે કે તમારે સાંજે 7 વાગે તને મળવા માટે આવશે, પણ શું કામ? કે મેં એને કીધું છે કે તમારે કોઈ બેન નથી, એટલે આ રક્ષાબંધન ઉપર એ તમને રાખડી બાંધશે એટલે મળવાનું. બોલો કે હું નથી જવાનો. એક છોકરો કહેતો હતો, એ કે પપ્પા મમ્મીને રજા આપી દો. એ કે આ મમ્મીને રજા આપી દો, કે છૂટી કરી દો. પણ એના પપ્પા કે શું કામ? કે જ્યારે હોય ત્યારે મારી ઉપર ખીજા કરે છે, કારણ વગરની, કે આમથી ખાટી જ થયા કરે. એને પપ્પાએ કીધું સહન કરતા શીખ બેટા, હું 25 વર્ષથી સહન કરું છું, તોય શીખ, ભાગ પડાય, બાકી એ નહીં સુધરે. અગાઉ મને કહેતો હતો, મને કે ભાઈ ધીરે ધીરે લોકો પોતાની સંસ્કૃતિ ભૂલી રહ્યા હોય એવું લાગે, નહીં? મેં કીધું આ પશ્ચિમનો આ બધો વાયરો વાયો છે એટલે કદાચ એવું બને. મને કે એ નથી વાત કરતો. મેં કીધું તો મને કે આપણી સંસ્કૃતિ ધીરે ધીરે લોકો ભૂલી રહ્યા હોય એવું લાગે છે. મેં કીધું કેમ? મને કે કાલે હું એક લગ્નમાં ગયો તો એક ફુવા રીસાયા વગર આટા મારતા હતા. બોલો, રિહાવું ન જોઈ. ખરેખર સાહેબ જીવન છે ને એ મીઠા જેવું હોવું જોઈએ. મીઠું છે ને, નમક, સોલ્ટ. જીવન મીઠા જેવું હોવું જોઈએ, એટલા માટે કે નો તમને એના વગરે ચાલે અને નો કોઈ વધારે વાપરી શકે. બે વસ્તુ, નો મીઠા વગર હાલે અને નો એને વધારે નાખી શકાય. જેટલી માત્રામાં જોઈ એટલું જ વાપરવું પડે. હા, મીઠું શબ્દ છે મીઠું નામ, પણ સ્વાદમાં ખારું છે. હા, ખારું હોવા છતાં એને મીઠું કહેવું પડે. શું કામ? કે એ મોટા માણસનું સંતાન છે. મીઠું છે ને એ દરિયાનું સંતાન છે. મોટા માણસના દીકરા ખારા હોય તો મીઠા કહેવા પડે. હા, આપણી આજુબાજુમાં આવા ઘણા નમૂના છે. હોય મોટા માણસના દીકરા એટલે પછી એને આપણે ભાઈ કહેવા પડે. બાકી આપણે પૂછો કાંઈ ગયા તાર બાપુજી, તો કે દે હોય નહીં કાંઈ. પણ મોટા માણસના છે એટલે એને મીઠા કહેવા પડે. હા, કારણ કે દરિયાનું સંતાન છે. હા, ગમે ત્યાં જાઓ અત્યારે સાહેબ ચર્ચા છે ને પત્નીની છે. તમે ગમે ત્યાં જાઓ ચર્ચા છે એ પત્નીની છે, કારણ કે કોઈ લાવવા માટે રડે છે, કોઈ લાવીને રડે છે. કિસી કે આતી નહીં, કિસી કી જાતી નહીં. એક ડૉક્ટર કહેતા હતા એ દર્દીને, કે ભાઈ પેશન્ટ નહીં, કે કાલે તું તારા બધા સગાવાલાને મળી શકીશ. એટલે પેશન્ટે કીધું કે સાહેબ મારા તો જેટલા હગાવાલા હતા એ બધાય ગુજરી ગયા છે. ડૉક્ટર કે એટલે જ કહું છું, ઓપરેશન છે. પણ એક ગામની અંદર ઇજ્જતદાર માણસો, જો આ શહેરની અંદર આ વસ્તુ નથી. હા, શહેરની અંદર આ બધી વસ્તુ છે ને લુપ્ત થતી જાય. સામે કોણ ફ્લેટમાં રહેતું હોય એ ખબર ન હોય, આ કોઈની સાથે એટલા બધા સંબંધો ગાઢ ન હોય, પણ ગામડાની અંદર હજી આ બધી વસ્તુ છે ને જળવાઈ રહી છે. હા, માણસ બીમાર પડે એટલે 50 જણા 100 જણા એની ખબર કાઢવા માટે આવે. હા, સિટીની અંદર તો ખબર જ ન હોય બાજુમાં શું થઈ રહ્યું છે, કારણ કે બધાની પર્સનલ અને પ્રાઇવેટ લાઈફ આવું જીવન થઈ ગયું છે. ગામડામાં હજી જાહેર જીવન છે, લોકોની ખુલ્લી કિતાબ છે. એટલે હું કમ્પેર નથી કરતો, પણ ગામની અંદર એક ઇજ્જતદાર કાકા, ગામની અંદર એનું ખૂબ વર્ચસ્વ. એ કાકા બીમાર પડ્યા એટલે એને નજીકમાં સિટી હતું, જિલ્લા મથક, ન્યાય એને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા. થોડાક દી દાખલ રહ્યા ને એટલે ગામના બધા માણસોએ નક્કી કર્યું કે આપણે કાકાની ખબર પૂછવા જવું જોઈએ, તબિયત જોવા જવું જોઈએ. એટલે બધા નક્કી કર્યું ગ્રુપમાં માણસોએ. 13 જણા નક્કી થયા. 13 જણાએ નક્કી કરીને કીધું કે આપણે બધા નોખા જાય, એની કરતાં એક વાહન કરી લઈ ભાડે તો બહુ સારું પડે. એટલે ગામમાં એક વાહન હતું, એક ગાડી હતી, એ 14 સીટની ગાડી હતી. હવે 14 સીટની ગાડી હતી ને આ લોકો 13 જણા થયા. એટલે ઓલાએ ભાડું નક્કી કર્યું કે આવવા જવાના એક જણના 100 રૂપિયા. પણ એણે શરત રાખી કે 14 જણા તમે ગોતી દો એટલે મારી શું છે બધી સીટ ભરાઈ જાય, 14. તો ઓલા લોકો કે અમે ટ્રાય કરીએ છીએ,
પણ જો કોઈ મળી જાય તો. એટલે 13 જણા હતા, એ 13 જ રહ્યા. ઘણી મહેનત કરી પણ એકેય પેસેન્જર વૈધો નહીં. એટલે આ બધાએ અને ગાડીવાળાએ નક્કી કર્યું સર્વાનુમતે કે હાલો હવે 13 જણા નીકળી જાય. અને એમાં બરોબર 13 જણા નીકળવા માટે હજી ગાડીવાળાએ ગાડીનો સેલફ માર્યો. અને ત્યાં એ ગામનો એક એવો છોકરો જે પનોતી તરીકે ઓળખાય, જ્યાં જઈને ભૂખા કાઢી નાખે, એ આમથી દોડતો શ્વાસ ભર્યો આવીને કે ઊભી રાખો. તો ગાડીવાળાને એમ થયું કે મને 14મો પેસેન્જર મળી ગયો. પણ ગામના બધા ઓળખતા હતા, એને કીધું કે ભાઈ આને તો નો જ બેહારતો, કારણ કે આ મોટી પનોતી છે, તારું નુકસાન કરશે. ઓલો કે પણ મારી 14 સીટ પૂરી થઈ જાય ને, આવતો હોય તો આવવા દો. અને બરોબર ઓલો બહાર આવીને દરવાજા પાસેથી કંડક્ટર દરવાજો ખોલે, એ પેલા બોલ્યો, એ કે બધા હેઠા ઉતરી જાઓ, કરશન કાકાને રજા આપી દીધી છે. બધાનું નુકસાન કરી દીધું. બોલો એકે પેસેન્જર ન રહેવા દીધો. અમુક પનોતી હોય ખરેખર બહેનોને કોઈ ન પહોંચી શકે, બહેનોને કોઈ ન પહોંચી શકે. એક પતિએ એના મિત્રોના વોટ્સએપમાં બહુ ફાંકામાં આવીને એક મેસેજ લખ્યો, એ કે મારા ઘરની અંદર હું જ્યારે સફાઈ કરું ને ત્યારે મને ખૂણે ખાંચરેથી 500, 1000, 2000 એવા પૈસા મળે છે. મારી ઘરવાળીને આ વાતની ખબર જ નથી. બોલો, એ કે એણે આવો મેસેજ એના મિત્રોના વોટ્સઅપના ગ્રુપમાં લખીને મૂક્યો. એટલે એની ઘરવાળીએ એની બેનપણીઓના વોટ્સઅપમાં મેસેજ લખીને મૂક્યો કે મારે જ્યારે ઘરમાં સફાઈ કરવાની ઈચ્છા થાય ત્યારે હું ઘરના ખૂણે ખાચરે ક્યાંક 500ની 100ની 200 એવા રૂપિયા મૂકી દઉં. અને પછી ખાલી અમે 2 જણા બેઠા હોય તો હું ખાલી પ્રસ્તાવ જ મૂકું કે હમણાં સફાઈની બહુ જરૂર છે. ત્યાં તો એ કે એ તરત ઊભા થાય, હાવણીના હાથમાં લઈને, અને હું ખોટું આગ્રહ કરું ને તો મને કે તું રહેવા દે, પૈસા હું જ મૂકું છું. એ રાજી થાય અને ફાયદો એ થાય કે બહારથી કામવાળાને લાવવા નહીં અને ઘરના રૂપિયા ઘરમાં રહે. બોલો કેવડી હોશિયારી. ઓલાને એમ થાય કે હું બહેનોની બુદ્ધિ અઘરી છે. જ્યાંથી તમે વિચારવાનું બંધ કરો ને ત્યાંથી શરૂ કરે. હા, એક પાણીપુરીવાળાએ બોર્ડ માર્યું હતું. બહેનો એને તો પાણીપુરીમાં તો લેડીઝ ગ્રાહક જ વધારે હોય, એટલે એણે બોર્ડ માર્યું હતું, એ કે મનમાં પાણીપુરી ગણવાથી પાણીપુરીનો સ્વાદ આવતો નથી. ગણવાની નહીં, ખાઓ એમ, કારણ કે ગણે નહીં તો વધારે ખાય ને, વધારે ખાય તો એને વધારે ધંધો થાય. એક છોકરીએ છોકરાને પૂછ્યું, એ કે તું દારૂ કેમ પીવે છો? એટલે છોકરાએ કીધું કે મારું બ્રેકઅપ થઈ ગયું ને મારી ગર્લફ્રેન્ડ આરે એટલે છોકરીએ કીધું કે શું કામ બ્રેકઅપ થઈ ગયું? એ કે હું દારૂ પીતો હતો એટલે. મુદ્દો જ નો હતો, કાંઈ ફેરફાર જ નહીં. પણ એક જણો હતો વાત કરતો હતો, બહુ સરસ વાત કરી એણે. મને એમ થયું કે આને એકાદો નોબેલ પ્રાઇઝ આપી દેવો જોઈએ હોય તો. હા, એ કે ભાઈ મારામાં બહુ ટેલેન્ટ છે. મેં કીધું પણ શું ટેલેન્ટ છે? કે મારામાં એવો ટેલેન્ટ છે, હું વિશ્વની 36 ભાષાઓની અંદર ચૂપ રહેતા આવડે છે મને.